હા ઈશ ભગવાન ઉષા ફ્રેશ થઈ ગયો, બહુ ભૂખ લાગી. જમવાનું આજે પાછી સેન્ડવિચ. પાછી સેન્ડવિચ એટલે? મેં તને સવારે એમ કહ્યું હતું કે તું કઈક સારું જમવાનું બનાવજે. તો હારું તો બનાવ્યું. ઈ તારો એમ છે કે તને સેન્ડવિચ હારી બનાવતા આવડે, તને હારી બનાવતા સેન્ડવિચ નથી આવડતું. મને ફર્સ્ટ ક્લાસ સેન્ડવિચ બનાવતા આવડે છે, નંબર 1 આવડે છે, અને હારામાં હારી તમે ઠૂસોય છો. ખાલી ભૂખ ને સ્વાદ ન હોય. હવે સ્વાદ ને ભૂખ કયો, તેલ લેવા, આ બધું ઝીણું ઝીણું સુધારીને મસ્તીનો જો, માવો બનાવીશ હમણાં હું આમાં. તે ગયા વખતે સેન્ડવિચ બનાવી હતી ને તો મને એવું લાગ્યું કે સેન્ડવિચના મસાલા બદલે વચ્ચે સાબુદાણાની ખીચડી નો પાથરી દીધી હોય ફરાળી, એવું લાગતું હતું. એવું ક્યાંથી લાગે? આવી સરસ હું બ્રેડ લઈને બનાવું છું. જમવાનું સારું બનાવ. જમવાનું ન આવડે તાર મમ્મીને કહે, તને શીખડાવશે. પણ મને તું જમવાનું સારું બનાવ. સારું બનાવીને મોકલી છે. આવી સરસ ચટણી બનાવી તમારા હાટું થઈને મેં. જ્યારે હોય ને ત્યારે જમવાનું બગાડી નાખત તું મારું. આજે એવી ભૂખ લાગી હતી ને પાછો સેન્ડવિચ કરી, વટાણું બટેટું ને ડુંગળું. અરે મસ્તીનો માવો કરીશું લઈ આમાં. તું મારી હારે લોક ન કરતી હો. એટલે તમારે કહેવાનું શું થાય છે? હું કહેવાનું થાય તમારું? આજે ભલે બનાવી હું ખાઈ લઈશ, પણ બીજી વાર ન બનાવતી એમ. આ સેન્ડવિચ જ ખાવાની છે અને તમને કઈ કહેતા ને એટલે જ મેં બનાવી છે. પણ નકર બનાવી દો ખીચડી ને શાક. મેં તને એમ કહ્યું હતું કે તું સારું બનાવજે. ખીચડી શાક કરી દઉં? હવે મારી હવારે જ ખીચડી કરી હતી. કોઈના ઘરમાં હવારે ખીચડી હોય. આ તો હવાની જ પડી છે, ખાઈ ઘણી વાર તો મને એમ વિચાર આવે છે કે હું તાજો માજો છું કે બીમાર છું, કઈ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે કઈક બનાવવાનું કહું સાદું તો કે ખીચડી સારું, તો ખીચડી ખાધી એટલે તો મેં આ સેન્ડવિચ બનાવી. કુકર એમ કોણ કે સારું બનાવજે તો સેન્ડવિચ બનાવે. પણ સેન્ડવિચ તમે મને કહીને ગયા હતા એટલે બનાવી. હવે સેન્ડવિચ- ખાવી છે કે નથી ખાવી? મારે બનાવવું નથી. અરે જે માણા, ખાવું એ કરો, હાથે કરો. અરે મારે માણા, કાંઈ નથી કરવું હવે. ઓલી લીલી જો ઘરમાં પીઝા લીલી બનાવે. કાંઈ તેલ લેવા, લીલીનું નામ મારા ઘરમાં આવ્યું ને તો તમારું કટકો કરીને બાઈને મૂકી દઈશ. ઈ ઘરમાં પીઝા બનાવે છે એમ કહું છું તને. તો મેં સેન્ડવિચ બનાવી. ઈ પીઝા કરે છે ને તો મેં સેન્ડવિચ બનાવી. ઈ બ્રેડ પીઝા બનાવે છે. ઈ તેલ લેવા ગઈ. તે લઈ આવી હતી બપોરે જ. તમને કેમ ખબર પડી તેલ લેવા? હું ગયો તો ને વટાણા લેવા, ત્યારે મેં એને જોઈતી ન્યા. તમે હારે ગયા હતા? ના, ઈ ન્યા ઊભી હતી અને હું ગયો તો. એટલે પછી ન્યા અમારે વાત થઈ. મને કે હું બનાવ, મને કે મેં કીધું મારે તો સરપ્રાઈઝ છે. અને હું તમે શું બનાવતો કે પીઝા બનાવવા આવજો ખાવા. મને એને એમ કીધું તું પીઝા કેવા સરસ. એટલે તમે અત્યારે મને એમ કહો છો કે સેન્ડવિચ શું કામ બનાવી? નો ભાવે એના ઘરમાં પૂછવા જાવ તમારે. મારે- જો એના ઘરમાં પીઝો કે એની હારે કે ગયા છો ને તો ધ્યાન રાખજો. સીધા ઘરની બહાર. હું ક્યાંય નથી જતો, પણ તું જમવાનું તો સારું બનાવ. હવે નહીં બને. બપોરના ખીચડો ખાધો તો અત્યારે સેન્ડવિચ નથી ખાવી તમારે. એટલે હવે કાંઈ હું નહીં બનાવું. હું અહીંયા જ બેઠી રહીશ અને હું બાઈને ખાઈ આવીશ. તો હું બાઈને ખાઈ આવીશ. શું કામ ને? હું પીઝા ખાવા જઈશ. હવે જાવ જાવ, મને ખબર છે લીલીઓનિયા જાવું તમારે. મારે લીલીયું ત્યાં નથી જવું. હું ગમે ત્યાં બીજે ખાઈ આવીશ. મારે કઈ ન જવાનું, તમારે ઘરમાં જવાનું. હું જ્યારે બાકી હોય મારી ને ત્યારે, જ્યારે હોય ને ત્યારે મારી યારે ઘરમાં માથાકૂટ જ કરતી હોય. માથાકૂટ કરી મેં. અરે મને આ બ્રેડ તારું નથી ભાવતું. આજ ખાવાની. અને અત્યારે હું બનાવું છું ને બે હાથે નોઠું સાવું ને તો જોઈ લેજો. મારી આ મરજી. છે ને આ ચમચો આટલો લઈને સીધું ઠોકી દઈશ. ખાવાની જ સેન્ડવિચ ખાવાની જ સેન્ડવિચ ખાવાની જ એમ કહું છું તમને. એટલે તું પ્રેમથી કહેતી ગુસ્સામાં? ગુસ્સામાં હા તો ખાઈ લઈશ, તો વાંધો નહીં. પ્રેમથી કીધું હોત તો હજી હું કંઈક કહેત તને. ચટણીની મસ્તીનું કર્યું, ખવડાવ્યું અને હળદર ચટણી ને એવું બધું બનાવ્યું, કચુંબર કર્યું અને હજી કઈ રાયતા મરચાં નહીં નતા, ગાજરવાળા બપોરના તો આટલા બધા. તો ઈ બધું નથી દેખાતું? સારું બનાવતી નથી, આમ કરતી નહીં, હરીતા એમ કરે. અરે ઈ કઈ હમણાં કહું અહીંયા. મરચા તો તું આમ થાય મને લેવડાવત છો ને નથી લેવડાવતી? કેના લેવડાવું છું? ગાજર ને મરચાની ક્યાં જરૂર હતી? રાયતા મરચાં લેવડાવત છો તું મને. તો લેવડાવું છું એટલે ખાવ તો છો. શિયાળો એવો એટલે એવું જ ખાવાનું હોય. પણ રોજ રોજ મરચા ન હોય વાલી. કુકર કે જમવાનું સારું બનાવતા શીખાય. તો કાલ તો ઓલા બેને ચટણી આપી કેવી ભાવી હતી તમને? એક બેની ચટણી તો સારી હતી. તો બધાયની ભાવે, તમને મારાથી કેમ ન ભાવે? ઈ તારે નક્કી કરવાનું કે કેમ નથી ભાવતું ઈ. તો હું હારી કરીને દઉં છું. લીલું લસણ લઈ આવીને, કોથમીર લાવીને, આટલી બધું નાખીને, લાલ મરચાઈ નાખીને કરી, આટલા સિંગદાણા નાખ્યા. પણ તું બધું ના કરતો સારું હું કામ નથી થતું ઈ જો. તો એ તો તમારો ફોલ્ટ. તમને નથી ભાવતું. વાલી હું તને સાચું કહું, તું રસોઈના ક્લાસ ક્યાંક કર લે. મારે તારી રસોઈના રસોઈ ક્લાસ સારી નહીં રીતે- આ તમારી. કાંઈ નથી લેતા એ ખાવું કરીને દઈ તોય. જ્યારે હોય ને ત્યારે મારી હાથ ધોર કરે, જ્યારે હોય ને ત્યારે મારી હાથ ધોર કરે. તૂટી ગઈ? મારા મમ્મીને કહીશ. આ તો કયો ને કઈ બીતી નથી. તૂટી નથી ગયો, હજી હાજી છે. તૂટી જ ગઈ છે. એટલે કે આવું કર્યું, તેવું એ! કર્યું. શું છે? જોતો તો હું કઈ નહીં. મમ્મી, અરે હોય ત્યારે બોલ. સવાર સ્કૂલે લઈ જઈશ સેન્ડવિચ. હા, લઈ જાવ. આમે પપ્પાને અત્યારે દેવાની નથી ને અને પપ્પાના ભાગને તમે સ્કૂલે લઈ જાજો. આ લઈ જજે, હું પીઝા ખાવા જઈશ. કાંઈ પીઝો નથી ખાવાનો હો. અને આઈની બાઈને પગ મૂકીને જુઓ તમે. એ હવે સેન્ડવિચ ખાવી છે કે મારા મમ્મીને બોલાવું? આ તો ખાઈ લઈશ તો વાંધો નહીં. બાકી હું બીતા નથી. હે સેન્ડવિચ કરવા આવો.
હું એકલી થોડી કરું કાંઈ? હું નથી આવવાનો યાર. ના તો હું નહીં બનાવું, હું માવું કરી દઈશ ખાલી શેકવાની તમારે બનાવી. યાર તું દર વખતે આમ કરે અત્યારે 8:30 9 વાગ્યા. શેકવા માંડો તમે. લે. ચાલો, મેં કીધું